જનતાની ક્લિયર ચોઇસ જાણવા માટે અમે પોરબંદર પહોંચી ગયા છે અને પોરબંદરની જનતા અમારી સાથે છે, એટલે એમની જોડે આપણે વાત કરીશું. સર, આપનું નામ? સંજય માળી. સંજયભાઈ, આપ શું કરો? હું અત્યારે ફૂલનો અને કેટરિંગનો બિઝનેસ કરું છું. અચ્છા, તો જનતાની ક્લિયર ચોઇસ શું છે? જનતાને ક્લિયર ચોઈસ આમ બોલવાનું જ ન હોય ને, નરેન્દ્ર મોદી સાહેબ, બીજું કોઈ નહીં. કેમ? એનું કારણ છે, તમે જુઓ તો ખરા અત્યારે એટલો મોદી સરકાર એટલો વિકાસ કરેલો છે કે તમે રામ મંદિર જોઈ લ્યો. અને બીજું તો હું ખાલી એટલું જ કહેવા માંગીશ કે તમે આપણા પોરબંદર નહીં, ગુજરાત નહીં, ભારતના તમામ ધાર્મિક સ્થળો જોઈ લ્યો કે ધાર્મિક સ્થળો જે આપણે હિન્દુના પ્રતિકો છે એ મોદી સાહેબે કેટલા આલીગ્રાન બનાવી નાખ્યા છે. એટલે હવે તો કોઈ એવો માણસ હશે ને એ જ બીજા મત નાખશે, બાકી એકલું કમળ જ મોકલવાનું છે. કમળ જ મોકલવાનું છે? 100% કમળ. પંજાનું શું? પંજો તો અમારો પોરબંદર દરિયો છે ને ભાઈ, તો પધરાઈ દેવાનો. દરિયામાં પધરાઈ દેવાનો. પધરાઈ દેવાનો. હા. તો પોરબંદરની શું સ્થિતિ છે? અરે પોરબંદરમાં તો અમે ગેરંટી સાથે કહીએ છીએ કે અમારી વિધાનસભામાં જે અર્જુનભાઈ છે એ કમસે કમ 1.5 થી 1.5 લાખ મતે વિજેતા થશે, અને અમારા માંડવિયા સાહેબ છે એ 6 થી 8 લાખ મતે વિજેતા થઈ અને પોરબંદર થી અમે આ બે કમળો એક દિલ્હીના અને એક ગાંધીનગરના દરબારમાં પહોંચાડશું. અર્જુનભાઈ તો હમણાં જ જોડાયા, જે 40 વર્ષથી કોંગ્રેસમાં હતા, કોંગ્રેસના દિગ્ગજ નેતા, અને હવે તમારે એમના માટે બીજી વાર વોટ કરવા, એમના માટે અથવા તો કોઈ બી ઉમેદવાર માટે તમે બીજી વાર વોટ કરવા તમારે જવું પડશે. તો ઘણીવાર એઝ અ વોટર તમને એવું ના થાય કે અમે કોઈ વ્યક્તિને ચૂંટીને મોકલ્યા છે, ફરી એકવાર એ પાર્ટી બદલે છે અને ફરી એકવાર અમારે વોટ કરવા જવું? અમારે તો એવું છે, અમે પોરબંદરમાં જે કમળનું ફૂલ લઈને આવે ને એની આરે છે. અમે કમળનું ફૂલ ગમે એને લઈને આવે, કોઈ પણ સામાન્ય માણસ આવે તો એની સાથે જ છે. કારણો એટલે હું તો નરેન્દ્ર મોદી વિઝન છે આખું નરેન્દ્ર મોદીએ જે વિશ્વમાં ડંકો જેને વધાર્યો હોય વિશ્વની અંદરમાં, તો અમે પ્રજા તો અમે એની સાથે રહેવું જ જોઈએ. તો આપણા દેશની સુરક્ષા, આપણે જે બોર્ડર ઉપર સુરક્ષાની મહત્ત્વની વાત છે કે આજે કોઈ બમ ધડાકા કે કાંઈ નતા, જ્યારે જોતા જ્યારે અમદાવાદમાં બમ ધડાકા, કલકત્તામાં બમ ધડાકા, તો નરેન્દ્ર મોદી આટલી સુરક્ષા કરી. અને અમારી બેન દીકરીઓ રાત્રે 3 વાગે જાયેલી જાય ને તો કોઈ સામું પણ જોઈ ના શકે, એવી પરિસ્થિતિ આજે સારામાં સારી થઈ. તો અમે શું કામ ને નરેન્દ્ર મોદીના નામ ઉપર મત આપીને એને વિજય બનાવવા જ જોઈએ. મુખ્યમંત્રી CR પાટીલ સાહેબ અને પ્રધાનમંત્રી 5 લાખથી લીડથી જીતવાનો ટાર્ગેટ છે, અને લલિત વસોયા સાહેબ એવું કહે છે કે એવું નહીં થાય કારણ કે કોંગ્રેસના ઉમેદવાર છે. આપનું શું માનવું કે લલિતભાઈ તો સપના જ જોવે છે, પણ પોરબંદરની જ નહીં, પણ પોરબંદર વિધાનસભામાં જેટલી પણ લોકસભામાં જેટલી પણ વિધાનસભાની સીટો છે, માને કે 7 સીટો છે, બધી વિધાનસભાની સીટોએ નક્કી કર્યું છે કે બધી જગ્યાએથી મિનિમમ 1 લાખ વોટની લીડ અમારે મનસુખભાઈને આપવાની જ છે. એટલે અમે બધા ટાર્ગેટ લઈને, એક વિઝન લઈને જ આગળ ગયા બધા છે કે બધાને અમારે મનસુખભાઈને મિનિમમ 5 લાખ વોટથી અમારે જીતાડીને દિલ્હી મોકલવાના છે. સર, આપનું નામ? મારું નામ છે ધવલ જોશી. ધવલભાઈ, શું લાગે છે જનતાની ક્લિયર ચોઇસ આ વખતે? સાહેબ, આ વખતે પૂરેપૂરું 400 પાર જે મોદી સાહેબનું જે મિશન છે એ સંપૂર્ણ રીતે પૂરું થવાનું જ છે. તમે પોરબંદરની પણ વાત કરો ને તો અત્યારે તાજાવાલા હોલની અંદર સર્વ જ્ઞાતિ સ્વયંભૂ રીતે આવી અને મનસુખભાઈ માંડવિયાનું સન્માન સ્વાગત કર્યું. ત્યારબાદ અત્યારે અમે કથામાં પણ હતું, સાહેબની હાજરી હતી, તો લોકોનો ખૂબ જ સારો પ્રતિભાવ મળે છે. એટલે પોરબંદરમાં તો 100% ભાજપ જ છે. 400 પારની જે જીત, જે મત PM મોદીએ કહ્યું છે કે 400 પાર સીટ આવવાની છે 543માં, તેવા 400 પાર લાવી હોય તો આ બાજુ આંધ્રપ્રદેશમાં સીટ કવર કરવી પડે, પશ્ચિમ બંગાળમાં સીટ કવર કરવી પડે. તો લાગે છે આ વખતે કે સાઉથમાં ચેન્જ આવશે? સાહેબ, સાઉથની ક્યાં કરો છો? અત્યારે વિશ્વમાં તમે જાઓ તો મોદી સાહેબના નામને ડંકા વાગે. અમેરિકા? હા, અમેરિકા જાઓ તો તમે જોયું ને, હમણાં ઓસ્ટ્રેલિયા મોદી સાહેબ ગયા હતા અને જર્મન ગયા હતા, ત્યાં તમે જુઓ તો ખરા, ત્યાં પણ મોદી સાહેબના નારા લાગે છે. એટલે સાઉથને ભૂલી જાય. આ વખતે તો ત્યાં મમતા બેનર્જી છે કે જે કાંઈ છે ને એ પણ ત્યાં એમ કહેવાય છે, મોદી સાહેબ તમે કહેતા હતા ને 400 અબકી બાર 400 પાર, હવે 450 પહોંચી જશે સાહેબ. એ બધું જોવો આ વખતે 450 400 પ્લસ જશે. 400 પ્લસ. આપણે ગુજરાતની જનતાના મનમાં તો તમે વાત કરી કે ગુજરાતના મનમાં શું છે, દેશની જનતા શું વિચારીને વોટ આપશે? દેશની જનતા એક જ નરેન્દ્રભાઈ મોદી, યશસ્વી વડાપ્રધાન, તપસ્વી વડાપ્રધાન, એનું એક ટાર્ગેટ છે. માણસો એને ભૂલતા નથી, એના કારણે આખા દેશની પ્રજા આપશે. આ વખતે તામિલનાડુમાં 8-10 સીટ આવે એવી અમને શક્યતા છે, અને કેરળની અંદરમાં પણ ખાતું ખોલે એવી છે કે 2-5 સીટ ત્યાંથી આવશે. જે ઝીરો હતી ને ત્યાં તો પણ એ રીતે મોદીનું નામ મોદી કરે છે બધા.
પોરબંદરની કોઈ સ્થાનિક સમસ્યા? પોરબંદરમાં અત્યાર સુધી અમારે પેલા બાપભાઈ હતા, એમને પણ બહુ વિકાસના કાર્ય કર્યા છે. રમેશભાઈ હતા જે અમારા લોકસભાના સાંસદ હતા, એમને જે કારગીરી કરી છે એ પછી કોરોનાનો ટાઈમ હોય કે એને એટલો સમય આપ્યો છે અમારા પોરબંદરના ઇતિહાસમાં, એટલો જ સમય કોઈ પણ સંસદે નથી ફાળ્યો જેટલો રમેશભાઈ ધડુકે સાહેબે આપ્યો છે. અને ખાસ કરીને સ્પેશિયલી અમારા ફિશરમેનને તો બહુ સપોર્ટ કર્યો છે. બંદર વિસ્તારમાં હતા એક ફિશરમેન જોડે હું વાત કરી રહ્યો હતો, એમણે કીધું કે થોડી મંદી ચાલી રહી છે. એ શું ઘટના? મંદીનું કારણ શું છે કે આજે ફિશ જે એક્સપોર્ટ થતી હોય છે એનું માર્કેટ જે ઇન્ટરનેશનલ માર્કેટ હોય, માનો કે યુરોપ હોય, અમેરિકા હોય, ચાઇના હોય, માને કે ત્યાં અત્યારે તમે જાણી શકો છો કે યુક્રેનમાં જે યુદ્ધ ચાલુ છે એના લીધે યુરોપમાં અત્યારે મંદી છે. એના લીધે એની ઇફેક્ટ અહીંયા થઈ છે કે અહીંથી જે ફિશ એક્સપોર્ટ થઈ છે તો યુરોપમાં અત્યારે મંદી છે, તેના લીધે અમને ફિશરમેનના પ્રોપર એનો ભાવ મળતો નથી. ચાઇના છે તો ચાઇના સાથે થોડોક ઇસ્યુ ચાલે છે ઇન્ડિયાના, એના લીધે થોડોક ભાવમાં અમને ઇફેક્ટ પડતા હોય છે. તો જનતાના મનમાં શું ચાલી રહ્યું છે એમના જવાબ સાંભળીને તમને ખબર પડી ગઈ હશે. આજે અમે પોરબંદરમાં હતા, પોરબંદરના લોકો સાથે વાત કરી અને એ વાત જ્યારે તમે જોશો તમને અંદાજો આવી જશે કે પોરબંદરના દરિયામાં કઈ પાર્ટી ડૂબવાની છે અને કઈ પાર્ટી બચવાની છે. આવતીકાલે આપણે જૂનાગઢમાં મળશું અને એટલે જ તમે જોડાયેલા રહેજો ન્યૂઝ કેપિટલ ગુજરાતની સાથે, કારણ કે ન્યૂઝ કેપિટલ ગુજરાત પર તમને મળશે જનતાની ક્લિયર ચોઇસ.